તો ચીક્કી તો આપણે સિંગની, તલની, કોપરાની એવી બનાવતા હોઈએ છીએ, પણ હું આજે દાળિયાની ચીક્કી બનાવીશ. તો તેના માટે ગોળ અને દાળિયા લીધા છે. દાળિયા એટલે કે રોસ્ટેડ ચણા આવે છે, રોસ્ટેડ ચણાની દાળ એ જ છે. તો આ રેડી પણ મળે છે માર્કેટમાં, કરિયાણાવાળાની શોપ પર. તો હું રેડી જ લાવી છું. તો તેના માટે મેં ગોળ એક પેનમાં લઈ લીધો છે. તો ગોળ તમારે થોડો સોફ્ટ આવે ને એ રીતે જ લેવાનો. તમે એકદમ ઝીણો સમારી દો તો પણ ચાલે. તમારો ગોળ સોફ્ટ છે એટલે હું લો ટુ મીડિયમ ફ્લેમ પર આ રીતે ગોળને કન્ટિન્યુ હું હલાવતી રહીશ, એટલે ગોળ આવો સરસ મેલ્ટ થઈ જશે. તો ગોળને આપણે હલાવતા રહેવાનું છે કન્ટિન્યુ, નીકળ ગોળ નીચે ચોંટી જશે. આ રીતે આપણે બધી સાઈડથી એને મિક્સ કરતા રહેવાનું. જો તમે કન્ટિન્યુ નહીં હલાવો તો ગોળ નીચે ચોંટી જશે, બળી જશે. તો આ રીતે આપણે પાણીમાં ગોળને ચેક કરી લેવાનો. તરત તૂટી જાય એટલે કે આપણો આ ગોળનો પાયો કમ્પ્લીટ થઈ ગયો કહેવાય. હવે એક ચમચી હું ઘી એડ કરીશ જેથી શાઇનિંગ ફાઇન આવે. અને દાળિયા મેં એક બાઉલ લીધા છે એ એડ કરીશ. તો એક બાઉલ ગોળ અને એક બાઉલ દાળિયા કમ્પ્લીટ એનું મેઝરમેન્ટ છે. અને એક ચમચી ઘી એડ કરવાથી શાઇનિંગ પણ સરસ આવશે. તો આ પ્રોસીજર આપણે એકદમ ફટાફટ દાળિયા એડ કર્યા પછી કરવાની રહેશે. નીકળ ગોળ છે એટલે એ બધું બહુ થીક થઈ જશે તો સ્પ્રેડ જ નહીં થાય. એટલે આ પ્રોસીજર ફટાફટ આપણે કરવાની રહેશે. તો અત્યારે મેં પેન નીચે ઉતારી લીધું છે. તમે આ પ્રોસીજર ગેસ પર પણ એકદમ લો ફ્લેમ પર કરી શકો છો. પણ ચીક્કી છે ને એમાં થોડી કડક થઈ જાય છે. તો આ રીતે પાયો થઈ ગયા પછી તમે નીચે ઉતારી અને એડ કરો તો ચીક્કી તમારી થોડી સોફ્ટ થાય છે. તો આ રીતે મેં બટર પેપર પર ઘી લગાવી દીધું છે જેથી નીચે આપણે ચીક્કી ચોંટે નહીં અને ફટાફટ. તો આ રીતે આપણે જે ચીક્કી છે એ એડ કરી દઈશું અને આ રીતે બધી બાજુથી આપણે એને સરસ કરી દઈશું સરખી. તો અત્યારે તો તમે રફલી વણો ને તો પણ ચાલે, પછી પીસ એ રીતે કરી દેવાના જ્યારે તમે કટ લગાવો ત્યારે. તો અત્યારે મેં બધી બાજુથી સરસ એવો શેપ આપી દીધો છે રફલી. હવે મેં વેલણમાં પણ ઘી લગાવી દીધું છે અને આ રીતે હું સ્પ્રેડ કરતી જઈશ વેલણને. તો ડાયરેક્ટ તમે આ પ્રોસીજર પ્લેટફોર્મ પર પણ કરી શકો છો. તો જો કેટલું ફાઇન લાગે છે આપણે ગોળ અને દાળિયાની ચીક્કી. તો આ રીતે આપણે તમારે જેટલું પાતળું વણવું હોય, જેટલું થીક રાખવું હોય એ રીતે તમારે કરવાનું. તો જ્યારે થોડી ગરમ હોય ને ત્યારે જ આ રીતે કટ માર્ક્સ લગાવી દેવાના. તો ઠંડી થયા પછી જો ચીક્કીને તમે કટ કરશો ને તો બિલકુલ નહીં કટ થાય અને શેપ નહીં આવે. કટ તો થશે પણ શેપ નહીં આવે પ્રોપર એનો. તો આ રીતે હું લાઇનમાં હું કટ માર્ક્સ લગાવી દઈશ અને તમે આ રીતે તાવેથાની મદદથી કરશો ને તો સરસ એવા કટ માર્ક્સ ફટાફટ થઈ જાય છે. નાઇફ કરતાં પણ ફટાફટ થાય છે. તો આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો વિન્ટરમાં જો સવારે તમે એક પીસ ખાઈ લો ને આ દાળિયાની ચીક્કીનો તો એનર્જી પણ રહે છે અને આપણા બોડી માટે ખૂબ હેલ્ધી પણ છે. તો રેડી છે આપણી ચીક્કી. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ઠંડી થયા પછી મેં કટ પણ લગાવી દીધા છે. તમે જોઈ શકો છો કેટલા ફાઇન લાગે છે. થેન્ક યુ.